વિનય વિભાવય ગુણપરિતોષમ વિનય વિભાવય ગુણપરિતોષમ નિજ સુકૃતાપ્તવરેષુ પરેષુ પરિહર દૂરમ મત્સરદોષમ વિનય વિભાવય ગુણપરિતોષમ. અનંતકારી અનંત કલ્યાણ કરનાર વાસુદેવ વસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબ એમણે આપેલી આપણને અણમોલ ભેટ એટલે કે શાંત સુધારસ નામનો ગ્રંથ, 16 ભાવનાની અંદર ગોઠવાયેલો આ ગ્રંથ અનિત્ય વગેરે 12 ભાવના એના માધ્યમથી જળનો રાગ કાઢવાનો અને મૈત્રી વગેરે 4 ભાવના એના દ્વારા જીવ પ્રત્યેનો દ્વેષ ટાળવાનો, આ 2 મહત્વપૂર્ણ કામ આ ગ્રંથના માધ્યમથી કરીએ તો શાંત રસરૂપી અમૃતનું પાન કરવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય. આ મૂળભૂત વસ્તુ એને લક્ષ્યમાં રાખી અને આપણે 16માંથી 14મા નંબરની ભાવના કહી તો કે પ્રમોદ ભાવના એની વિચારણા કરીએલા છીએ. જીવ પ્રત્યેનો દ્વેષ, દુર્ભાવ, અણગમો આ બધા અનાદિકાળના ચેપી રોગ છે અને એમાંથી આપણી જાતને બચાવવા માટે, ઉગારવા માટે એક અદ્ભુત જડીબુટ્ટી પ્રમોદ ભાવના સ્વરૂપ લઈને આપણી સમક્ષ ઉપાધ્યાય ભગવંત ઉપસ્થિત થયેલા છે કે બસ વિનય વિભાવય ગુણ પરિતોષમ, બીજાના ગુણને જોઈ અને તું રાજી થા, બીજાનો વિકાસ જોઈ અને તું પ્રસન્ન થા. પછી એ પુણ્યના ક્ષેત્રમાં વિકાસ હોય, સાધનાના ક્ષેત્રમાં હોય, સદગુણના ક્ષેત્રમાં હોય, સદાચારના ક્ષેત્રમાં હોય કે ગુણસ્થાનકના ક્ષેત્રની અંદર હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર બીજાનો વિકાસ જોઈને અંદરમાં બળતરા જે અનાદિકાળથી ચાલે છે એ આ અનાદિની અવળી ચાલ આપણી કુટે એને ઓસીરાવવા માટે ચોથા ચરણમાં મહત્વપૂર્ણ વાત કરે છે કે પરિહર દૂરમ મત્સર દોષમ. માત્સર્ય એટલે કે ઈર્ષ્યા નામનો દોષ એને દૂરથી ફેંકવાનું કામ કર, એનો પરિહાર કર, એનો પડછાયો પણ તું લેતો નહીં. આવી વાત પોતાની જાતને હિત શિક્ષા આપતા આપતા ઉપાધ્યાય ભગવંત કરી રહેલા છે. અને બીજા જીવો પ્રત્યેનો ઈર્ષા દેખાયનો ભાવ કેમ નહીં ભરતભાઈ? તો નિજ સુકૃત આપ્ત વરેશુ પરેશુ. પર એટલે બીજા બધા જીવો કેવા છે? નિજ સુકૃત, પોતાના સુકૃત દ્વારા, પોતાની સાધના દ્વારા એમણે વિશેષતાને પ્રાપ્ત કરેલી છે. એના કારણે કોઈકને આપણા કરતા પ્રશંસા વધારે મળે છે, કોઈકની વાહવા આપણા કરતા વધારે થાય છે, કોઈકનો પુણ્યોદય આપણા કરતા ચડિયાતો છે, કોઈકનું સ્વાસ્થ્ય આપણા કરતા વધારે મજબૂત છે. આ તકલીફ હોય છે. તમે રોજ 2 રોટલી વાપરતા અને 1 મીઠાઈનો ટુકડો વાપરતા હો રસિકભાઈ, નોર્મલ કોર્સની અંદર 2 રોટલી વાપરતા, 1 મીઠાઈનો ટુકડો વાપરતા, 2 ફરસાણના ટુકડા વાપરતા, દાળ ભાત વાપરીને છેલ્લે ઊભા થઈ જતા હો. આમાં કોઈ તકલીફ ખરી તમને? નહીં, બરાબર. નંબર 2, તમારી બાજુમાં એક વ્યક્તિ હવે આજે ગોઠવાય છે, મહેમાન આવેલા છે અને એ 6 રોટલી વાપરે છે અને મીઠાઈના 4 ટુકડા આસાનીથી પેટની અંદર પધરાવે છે. હરેશભાઈ, હવે અત્યારે સ્થિતિ કેવી? હવે ચંદ્રકાંતભાઈ, શું તમારી તો જે રોજ વાપરતા એ વાપરો ને, તમને કોણ ના પાડે છે? તમે 2ના બદલે 4 વાપરો તો તમને કોણ ના પાડે છે? 2ના બદલે 4 રોટલી વાપરો, 1 મીઠાઈના બદલે 4 મીઠાઈના ટુકડા તમે વાપરો, એમાં તમને કોઈ વિક્ષેપ કરતું નથી, ના પાડતું નથી, કોઈ ઓબ્જેક્શન ઉઠાવતું નથી. પણ બાજુવાળો 6 રોટલી વાપરે ને 4 મીઠાઈના ટુકડા વાપરે. પંકજભાઈ, આ દ્રશ્ય દેખાય, હવે હાલત કેવી? ઈર્ષ્યા. હા શિરીષભાઈ, એને તમે આપણું શું બગાડ્યું છે એમ પૂછું છું. એને આપણું શું બગાડ્યું જેના કારણે આપણે એની ઈર્ષ્યા કરીએ છીએ? એ વખતે વિચારી ન શકાય કે જીવદયા પૂર્વભાવની અંદર સારી રીતે પાડેલી હશે, માટે પાચન શક્તિ એની સારી છે, આરોગ્ય એનું સારું છે. મેં પૂર્વભાવની અંદર ને આ ભાવની અંદર જીવદયા અને જૈણા સારી રીતે પાડેલી નથી
માટે શરીરનું મારું પુણ્ય તકલાદી છે. મેં જીવોને અસાતા આપી છે, માટે સાતા મને ઓછી મળે છે. 2 રોટલી પણ પચતી નથી, મીઠાઈનો 1 ટુકડો વાપરું તો પણ પેટ ભારે થઈ જાય છે. એ મેં કોકને અસાતા આપી એની આ જાહેરાત છે. આ રીતે સ્વદોષની નિંદા અને બીજાએ જીવદયાને જૈના સારી રીતે આ ભવમાં ને પૂર્વમાં પાડી હશે એની અનુમોદના કરવાના કામમાં જોડાઈએ કે ઈર્ષાને દેખાઈની અંદર જોડાઈએ? પંકજભાઈ, ઈર્ષામાં જ. એટલે આ અનાદિની અવળી ચાલ હવે રાખવી છે કે કાઢવી છે? ચાલો હવે તમે 2 રોટલી વાપરો છો ને ઓલો 6 વાપરે છે, તમે 1 મીઠાઈનો ટુકડો ઓલો 4 ટુકડા વાપરે છે. હવે તમે એને જોઈને બળતરા કરો, એની અંદર તકલીફ એને વધારે કે તમારે વધારે? ચંદ્રકાંતભાઈ, તકલીફ કોને ભોગવવાની? તો તમારી તકલીફનું કારણ સામેની વ્યક્તિ છે કે તમે પોતે છો? તો આપણે કમસે કમ આપણા દુઃખમાં તો કારણ બનવું નથી. આટલી તો સમજદારી કેળવવી જ જોઈએ પાયાની. મારા દુઃખમાં મારે જવાબદાર બનવું નથી. આટલી સમજણને પણ જો ન કેળવીએ તો આપણે સુખી થઈ શકીએ કઈ રીતે? આપણે આપણી જાતે જ આગ લગાવવાનું કામ ને એમાં લાકડાને ઘીને પેટ્રોલ નાખવાનું કામ કરે રાખીએ અને પછી આ બળતરા કેમ થાય છે, તપારો કેમ થાય છે, એ બૂમા બૂમ મચાવી એ બૂમ રેંગ કરવાનો અધિકાર આપણને કેટલો મળે? ચંદ્રકાંતભાઈ, આ મેન્ટાલિટી ઓળખી અને ઉપાધ્યાય ભગવાન મહત્વની વાત કરે છે. 2 વાત મહત્વની: નિજ સુકૃતાત્ત પરેશુ વરેશુ પરેશુ. બીજી વ્યક્તિ સામેની વ્યક્તિની અંદર જે કંઈ આપણા કરતા ચડિયાતી વિશેષતા જોવા મળે છે એ નિજ સુકૃત, એણે પોતે આ ભવમાં કે પૂર્વભવમાં કરેલા સુકૃત, આ ભવમાં કે પૂર્વભવમાં કરેલા સદનુષ્ઠાન, સાધના, સદાચાર, આ બધાના કારણે મારા કરતા એના જીવનમાં વિશેષતા જોવા મળે છે. એને જોઈને મારે રાજી થવું છે. ગુણ પરિતોષમ, એનો વિકાસ જોઈને મારે રાજી થવું છે. અંદરમાં જરાય પણ એના પ્રત્યે મત્સર ભાવ, ઈર્ષા દેખાયનો ભાવ મને સ્પર્શે નહીં ને મારે મારા દુઃખમાં આ રીતે જવાબદાર બનવું નથી. નવા નવા દુઃખ આ જ ભવમાં ઊભા કરવાની અંદર, તમારી સાદી ભાષામાં કહું તો શું કહેવાય? પેટ ચોડીને સૂળ ઊભું કરવાનું કામ કે બીજું કઈ કામ? વિનીતભાઈ, નોર્મલ કોર્સમાં તમે રોજની 2 રોટલી વાપરો છો, 2 ફરસાણના ટુકડા વાપરો છો, 1 મીઠાઈ વાપરીને ચૂપચાપ સાયલન્ટલી ઊભા થઈ જાઓ ને એની જીવદયાને, એની જૈના આ ભવમાં પૂર્વભવમાં એની અનુમોદના, એની અંદર જોડાવાના બદલે બળતરાની અંદર જોડાય, એની અનુમોદના કરો તો તકલીફ વધે કે તકલીફ ઘટે તમારી? વિનીતભાઈ, તમને તકલીફ લેશ માત્ર થઈ. કેવી પૂર્વભવમાં જીવદયા પાડી હશે, જૈના પાડી હશે, કે જે જીવોને કેવી સાતા આપેલી હશે કે આ ભવમાં સાતા પણ મળી, સ્વસ્થતા પણ મળેલી છે, પાચન શક્તિ, શારીરિક સામર્થ્ય, આ બધું પણ સરસ મજાનું પ્રાપ્ત થયેલું છે. હવે હું પણ જીવદયા પાડવાના માર્ગે ગોઠવાઉં, જૈના પાડવાના માર્ગે ગોઠવાઉં. આ રીતે વિચાર આવે? પંકજભાઈ, જવાબ જોઈએ. આપણે આપણી મેન્ટાલિટી બદલવાની છે શ્રીષભાઈ. જ્યાં સુધી આપણી મેન્ટાલિટી નહીં બદલીએ ત્યાં સુધી આપણને કોઈ સુખી કરે તેવી શક્યતા નથી. ઉંદર હોય ને, ઉંદર એને કદાચ ઇન્ડિયામાંથી ઉંચકીને ઇંગ્લેન્ડ લઈ જાઓ કે એલિઝાબેથ રાણી એના રાજમહેલની અંદર લઈ જાઓ, ઉંદરની નજર ક્યાં હોય સંદીપભાઈ? કઈ જગ્યાએ? ક્યાં અનાજ દેખાય, ક્યાં અનાજની ગુણ પડેલી છે એના ઉપર નજર. નંબર 2, અહીં ઇન્ડિયાની બિલાડીને ઉંચકી અને ઇંગ્લેન્ડ લઈ જાઓ અને એલિઝાબેથ રાણીના રાજમહેલની અંદર રાખી દો, એની નજર ક્યાં ઉંદર દેખાય? આ સિવાય બીજો વિચાર કયો આવે? ઇન્ડિયામાંથી ઇંગ્લેન્ડ લઈ જાઓ પણ એની મેન્ટાલિટી ન બદલાય તો એ રાજમહેલમાં રહેવાનો આનંદ માણી શકે નહીં. સમજાય હું શું કહેવા માંગુ છું? કે આપણે એકેન્દ્રિય, બેન્દ્રિય વગેરે ભવમાં હતા, પંચેન્દ્રિયની અંદર પણ તિર્યંજના ભવોની અંદર અટવાતા હતા. ત્યાંથી આપણે સીધા માનવ ભવમાં ને જીન શાસનમાં એન્ટ્રી થઈ ગઈ. એટલે એલિઝાબેથ રાણીના રાજમહેલની અંદર માનો કે આપણે ગોઠવાઈ ગયા. પણ હવે બિલાડી જેવી મનોવૃત્તિ જો આપણી હશે
બીજાના ક્યાંક ખાંચા જોવા, બીજાની ભૂલ જોવી, બીજાને કઈ રીતે પછાડવો, બીજાને કઈ રીતે ઉઘાડો પાડવો, બીજાને કઈ રીતે એની ટાંગ ખેંચી અને નીચે પછાડવો, આ જ મનોવૃત્તિ લેવાનું કામ, સંગરવાનું કામ, વધારવાનું કામ જીન શાસનમાં આવીને પણ કરે રાખીએ તો જીન શાસનનો બેનિફિટ આપણે શું પ્રાપ્ત કરેલો કહેવાય. સંદીપભાઈ, ઇન્ડિયાથી ઇંગ્લેન્ડ બિલાડી જાય એવી સ્થિતિમાં આપણે છીએ. શું એ જ સ્થિતિ? વર્ષોથી જીન શાસનમાં એન્ટ્રી મેળવ્યા પછી પણ આપણી મેન્ટાલિટીને બદલવા જો આપણે તૈયાર ના થઈએ તો આપણે જ આપણા પગમાં કુહાડો મારવાનું પાપ કરેલા છે. બીજાના પગમાં નહીં, આપણા જ પગમાં કુહાડો મારવાનું પાપ. કંકોદરી નામની રાણી, શાસ્ત્રની અંદર વાર્તા આવે છે, લક્ષ્મીવતી નામની રાણી પરમાત્માની અદ્ભુત ભક્તિ કરે છે. પોતે પોતાના મહેલની અંદર, અલાયદા રૂમની અંદર પરમાત્મા એનું રત્નમય બિંબ ભરાવેલું છે અને એની સરસ મજાની ભક્તિની અંદર લીન બને છે. અને એની ભક્તિના કારણે ચારે બાજુ એની પ્રશંસાને વાહવા થતી જાય. લક્ષ્મીવતી રાણીની પ્રશંસા થાય અને કનકોદરી નામની રાણી અંદરમાં સતત બળે રાખે કે મારી પ્રશંસા થતી નથી, અને એની પ્રશંસા થાય. બધાના મોઢે એનું નામ સાંભળવા મળે. શેના કારણે? ભગવાનની ભક્તિ કરે જેના કારણે ને. બસ એની પ્રશંસા બંધ થઈ જાય દુનિયાની અંદર. એવું કંઈક કરવા દે. મને મહત્વ મળવું જોઈએ, એને મહત્વ નહીં. અને એના માટે રત્નમય પ્રતિમા એને કોઈક માણસના માધ્યમથી ચોરાવી અને ગંદી અને ગંધાતી અંધારી કોટડીની અંદર છુપાવી દે છે. આ માણસ કઈ હદે ઈર્ષ્યા દેખાઈમાં અટવાયા પછી નીચે ઉતરી જાય છે એની એને ખબર પડતી નથી હોતી. બસ મને વેઇટેજ મળવું જોઈએ, મને બીજા કરતા વધારે માન મળવું જોઈએ. જયેન્દ્રભાઈ, મારું નામ બધાની જીભ ઉપર ચડવું જોઈએ. આ મહત્વાકાંક્ષા એ ઈર્ષ્યાની જનેતા છે. ઈર્ષ્યાની માં અને બાપ બંનેને ઓળખવાની જરૂરત છે. એના આખા પરિવારને સમજવાની આવશ્યકતા છે. તો એ કેટલી ખતરનાક છે આપણને સમજાય જશે. અહંકાર એ ઈર્ષ્યાનો બાપ છે અને મહત્વાકાંક્ષા એ ઈર્ષ્યાની માં છે. મહત્વાકાંક્ષા એટલે બીજા કરતા મને વધારે મળવું જોઈએ, મહત્વ વધારે મને માન સન્માન મળવું જોઈએ, આ મહત્વાકાંક્ષા. અને અહંકાર એટલે કે આઈ એમ સમથિંગ અને આઈ એમ એવરીથિંગ, આવા પ્રકારની અંદરની માનસિકતા એને કહેવાય અહંકાર. આ અહંકારમાંથી જ ઈર્ષ્યા જન્મતી હોય છે. અહંકાર એ ઈર્ષ્યાનો બાપ છે અને મહત્વાકાંક્ષા એટલે કે ઈર્ષ્યાની માં. એ બંનેનું ભૂત સવાર થઈ ગયેલું છે કંકોદરી નામની રાણીના મનની અંદર. અને એના કારણે જ પોતે લક્ષ્મીવતી નામની પોતાની સૌક્ય રાણી એની ઈર્ષ્યા દેખાઈની અંદર અટવાઈને ઠેઠ રત્નમય જીનબિંબ એને ગંદી ગંધાતી અંધારી કોટડીની અંદર ચોરાવીને છુપાવી દેવા સુધીના કનિષ્ઠ પાપ સુધી અટવાઈ જાય છે. ખબર નથી કે આનું પરિણામ શું આવશે, ક્યારે આવશે, કેવી રીતે મારે ભોગવવું પડશે, એનો કોઈ ખ્યાલ નથી. બસ પાપ કરતી વખતે વર્તમાન કાળમાં બસ મને મજા મળી ગઈ. પેલી લક્ષ્મીવતી એકદમ બેબાકડી થઈ ગઈ, બેચેન બની ગઈ, ઉદ્વિગ્ન થઈ ગઈ, ખાવા પીવાનું છોડી દીધું એણે. જ્યાં સુધી ભગવાન નહીં મળે ત્યાં સુધી મારે ખાવું નથી, મારા ભગવાન ચોરાઈ ગયા, મારા ભગવાન ચોરાઈ ગયા. એવી વેદના, વ્યથાને વલોપાત એની અંદર લક્ષ્મીવતી રાણી ગરકાવ થઈ ગયેલી છે. અને એને જોઈ અને કંકોદરી રાણી અંદરમાં ખુશખુશાલ થઈ રાખે. હા, બેટી એ જ લાગણી હતી. બહુ પોતાની જાતને હોશિયાર માનતી હતી, બહુ પ્રશંસાને મેળવતી હતી, બહુ ફૂલાવાનું કામ કરતી હતી. જોઈ લીધું, બતાવી દીધું મેં એને, બસ એને દુખી કરી દીધી. એને દુખી કરવાના વિચારની અંદર મલિન સુખની અનુભૂતિ કરવામાં
કનકોદરી નામની રાણી ખોવાઈ ગયેલી છે, ખુશખુશાલ થાય છે. જેમ જેમ પેલી બળતરાનો અનુભવ કરે, દુઃખનો અનુભવ કરે, પીડાનો અનુભવ લક્ષ્મીવતી રાણી કરે, તેમ તેમ વધારે અંદર ખુશખુશાલ થવાનું કામ કનકોદરી રાણી કરેલી છે. એની પાસે હું પણ પ્રભુની ભક્તિ કરું એવા પ્રકારના વિચાર આવવાના બદલે એની કઈ રીતે ટાંગ ખેંચવાનું કામ કરવું એ જ હલકા વિચારની અંદર અટવાઈ ગઈ. સ્કૂલની અંદર માસ્તરે બ્લેકબોર્ડ ઉપર એક લાઈન દોરી, ચોકથી લાઈન દોરી અને વિદ્યાર્થીઓને કીધું કે તમારે આ લાઈનને અડિયા વગર નાની કરવાની. હરેશભાઈ બ્લેકબોર્ડ ઉપરથી બ્લેકબોર્ડ ઉપર ચોકથી એક લાઈન દોરી અને લાઈન દોર્યા પછી વિદ્યાર્થીઓને કહે છે તમારામાંથી કોઈ વિદ્યાર્થી ઉભા થઈ અને આ લીટીને અડિયા વિના નાની કરી બતાવો. જીમીભાઈ શું કરવાનું હવે? સરસ, ધન્યવાદ. એક વિદ્યાર્થી ઉભા થઈ ચોક હાથમાં લઈને બાજુમાં મોટી લીટી દોરી દીધી. સાહેબ જો આ નાની લીટી થઈ ગઈ. સમજાય સંદીપભાઈ? આપણને આપણી લીટી સાધનાની, સદાચારની, સદગુણની એ મોટી કરતા આવડે કે બીજાની સાધના, સદાચાર ને સદગુણની લીટી એ ભૂસવાની અંદર આપણે જોડાઈએ. પ્રશ્ન મહત્વનો આ છે ભરતભાઈ, રાહુલભાઈ. આપણી લીટી લંબાવવામાં આપણને રસ કે બીજાની લીટી ટૂંકાવવામાં રસ? બસ તકલીફ આ જ છે. બસ બીજાની લીટી ભૂસી નાખું. ટૂંકાવાની વાત નહીં, ભૂસવાની વાત. એનું અસ્તિત્વ મિટાવી દઉં. લીવ એન્ડ લેટ લીવ નો સિદ્ધાંત એ વખતે યાદ આવતો નથી. બસ બીજાની લીટી હું ભૂસી નાખું, એનું અસ્તિત્વ મટી જાય, નામ નિશાન એનું ક્યાંય જોવા મળે નહીં. આ અંદરમાં પડેલી ઈર્ષ્યાને અદેખાય. એના જ લીધે આપણે દુખી 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 છીએ. આપણે આપણી સાધનાની લીટી એને લંબાવવાનું કામ કરીએ તો ક્યાંય એને હેરાન કરવાનો પ્રશ્ન, એને દુખી કરવાનો પ્રશ્ન અને એની ઈર્ષ્યાના કારણે આપણા ભવિષ્યને બગાડવાની પરિસ્થિતિની અંદર અટવાઈ જવાનું. આવી ભૂલ આપણા દ્વારા થઈ શકે નહીં. પરંતુ કનકોદરી રાણીને પોતાની લીટી લંબાવવાના બદલે એની લીટી હું નાની કરી દઉં, ટૂંકી કરી દઉં, ભૂસી નાખું એવા મલિન વિચારની અંદર અટવાઈ ગઈ. અને 5, 10, 15, 20 દિવસ પસાર થઈ ગયા. ચોવિયારા ઉપવાસ 20 થઈ ગયા. લક્ષ્મીવતી રાણીને એકદમ કાયા ખુશ થઈ ગયેલી. એક ઉપવાસની જેને પ્રેક્ટિસ નથી અને ચોવિયારા 20 ઉપવાસ અને કાળો કલ્પાન કરે છે. મારા પ્રભુજી ચોરાઈ ગયા, મારા પ્રભુજી ચોરાઈ ગયા, બસ પ્રભુજી જલ્દી મને મળે, એની ભક્તિની અંદર જોડાઈ જાઉં. રાજા પણ શોકાતુર થઈ ગયો. રાજમહેલની અંદર પણ શોકનું વાતાવરણ થઈ ગયેલું છે. ખુશ હોય તો એક જ વ્યક્તિ છે. કોણ? ચંદ્રકાંતભાઈ. કનકોદરી એકમાત્ર ખુશ, બાકી બધા નાખુશ. અને 20 અને 21 ઉપવાસ થઈ ગયા. લક્ષ્મીવતી રાણીને શરીર નંખાઈ ગયું, મોતના મોઢાની અંદર મુકાઈ ગઈ. રાજવૈદ્યને હકીમ વગેરે આવે એની ટ્રીટમેન્ટ કરવા માટે હવે તમે કંઈક વાપરો. ના, મારે મોઢામાં પાણી પણ લેવું નથી, પાણીનું ટીપું નહીં લઉં, મારા ભગવાન નહીં મળે ત્યાં સુધી. અને કનકોદરી પણ પોતાનું સારું દેખાય એના માટે સાતા પૂછવા માટે આવી ગયેલી છે. પણ તરફડિયા મારતી લક્ષ્મીવતી રાણી 22મા દિવસે એ તરફડિયા મારતી લક્ષ્મીવતી રાણી પોતાની સૌક્ય પત્ની એને જોઈને મનમાં થોડાક ભાવ પલટાયા કે મારા કારણે આ તો મરી જશે. મેં માત્ર એના કરતા વધારે મને માન સન્માન મળે, મને મહત્વ વધારે મળે, મને વેઇટેજ વધારે મળે એના માટે કર્યું. એમાં આ તો બિચારી મરી જશે. ક્યાં મારા દ્વારા આવી ભૂલ થઈ ગઈ. અને પોતાના ગુપ્ત માણસ દ્વારા, જેના દ્વારા પ્રતિમા ચોરાવી હતી, એના દ્વારા જ પાછી પ્રતિમા, એનું ઘર મંદિર હતું, એની અંદર રત્નમય પ્રતિમા મુકાવાનું કામ કર્યું. 23મા દિવસે સવારના પોરની અંદર પોતાના ઘરની અંદર, ઘર મંદિરની અંદર રત્નમય જીન ભીમના દર્શન કરી અને લક્ષ્મીવતી રાણી ખુશખુશાલ થઈ ગઈ. રિઝલ્ટ શું આવ્યું? કેટલા દિવસ ટોટલ? 22 દિવસ સુધી ચોવિયારા ઉપવાસ અને કાળો કલ્પાન, ભયંકર વેદના અને વલોપાત એનો અનુભવ
લક્ષ્મીવતી રાણીને પોતાના નિમિત્તે થયો એના રિઝલ્ટ સ્વરૂપે કર્મસત્તા પછીના ભવની અંદર એને 22 વર્ષ સુધી પોતાના પતિનો વિયોગ થયો. લગ્નની પ્રથમ રાતે જ પોતાનો પતિ પોતાનો ત્યાગ કરી દે એવી કફોડી સ્થિતિની અંદર મુકાઈ ગઈ. એટલું જ નહીં, મહાસતી હોવા છતાં પણ પોતાના ઉપર વ્યભિચારીની સ્ત્રી તરીકેનું કલંક પોતાના પતિના હાથે, પોતાના સાસુને સસરાના હાથે લાગી ગયું અને ગેટ આઉટ કરી અને સાસુને સસરા પોતાના ઘરમાંથી કાઢી મૂકે. પોતાના પિતા પાસે જાય કે મારા માતા પિતા કમસે કમ મને આશરો આપશે. પોતાના માતા પિતા રાજા અને રાણી છે. રાજા અને રાણી તરીકે પોતાના માતા અને પિતા પિયર પક્ષમાં જાય અને માતા પિતા વાત કરે કે ખાનદાન પરિવારની અંદર તને પરણાવેલી છે, તારા પતિએ તારો ત્યાગ કર્યો, તારા સાસુને સસરાએ તને કાઢી મૂકી, ચોક્કસ તારામાં જ અપલખણ હોવા જોઈએ. ગેટ આઉટ, અમારા મહેલની અંદર તારે પગ મૂકવાની જરૂરત નથી. બારોબાર માતા ને પિતા પણ રવાના કરવાનું કામ કરે. પોતાનો દીકરો એકાવતારી છે. એકાવતારી સમજી ગયા ને? આ જ ભવની અંદર મોક્ષ ચરમ શરીરી છે. ચરમ એકાવતારીની ચરમ શરીરી છેલ્લો ભવ છે અને પોતાના દીકરાની મદદથી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી રાવણની સામે યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કરવાના છે. આવું સૌભાગ્ય પોતાના લલાટે લખાયેલું છે. પણ પેલા કરેલું આ દુષ્કૃત્ય, ઈર્ષ્યા અદેખાઈના કારણે પેલા ભવની અંદર કરેલી ભૂલ 22 દિવસ સુધી જીન બિંબને ગંદી ગંધાતી અંધારી કોટડીમાં છુપાવી દીધું અને ઈર્ષ્યા અદેખાઈના કારણે 22 ચોવિયારા ઉપવાસ થઈ જાય. લક્ષ્મીવતીને રાણીને એમાં પોતે ખુશખુશાલ થઈ અને એના પ્રતાપે વ્યભિચારીની તરીકેનું કલંક પોતાના લલાટે લખાય. મહાસતી હોવા છતાં પણ એવી સ્થિતિની અંદર અંજના સુંદરીને મુકાવવું પડ્યું. કનકોદરી રાણી એટલે અંજના સુંદરી મહાસતી, હનુમાનજીની માતા, એનો જીવ પણ આ એક ઈર્ષા દેખાય નામના દોષના લીધે કેટલી હદે પોતે નીચે ઉતરી ગઈ, કેવી ભૂલ કરીને કેવા પરિણામ એને ભોગવવા પડ્યા. આ વિચારીને આપણે આપણી જાતને ઈર્ષા દેખાયથી કાયમ માટે દૂર રાખવાનું કામ કરવાનું છે. ભૂલે ચૂકે પણ ઈર્ષાનો પડછાયો લેવો નથી. તો ઈર્ષ્યાના માં અને બાપ, માં છે મહત્વાકાંક્ષા ને બાપ છે અહંકાર. અહંકાર અને મહત્વાકાંક્ષા એ બંનેથી પણ આપણે આપણી જાતને સતત બચાવવાનું કામ કરવું છે. તો જ ઈર્ષ્યાથી આપણે બચી શકશું. એટલે કોઈના પણ પ્રત્યે પછાડવાનો ભાવ નહીં અને બીજા કરતા હું આગળ છું એવા પ્રકારનો ભાવ આપણને સ્પર્શે નહીં, એની સતત તકેદારી રાખવાની છે. સુદર્શન નામના મુનિ, એની આખા ગામની અંદર પ્રશંસા થાય છે. તપસ્વી અને વિશુદ્ધ સંયમી એવા મહાત્મા, અને એની થઈ રહેલી પ્રશંસા વેગવતી નામની એક સ્ત્રી, એના કાનની અંદર એની પ્રશંસાના શબ્દો પડે અને અંદરમાં સળવળાટ પડે છે. આ મહારાજની શું લોકો પ્રશંસા કરે છે, મહારાજમાં શું દાટેલું છે. આ તો સંસારને પલાયન વાદ આપીને ભાગી નીકળેલા જે કમા બમાનું કામ તો કરતા નથી. મફતમાં ગામે ગામ ઘરે ઘરે ગોચરી લઈ ભીખ માગીને પેટ ભરે. એમના શું દાટેલું એની લોકો પ્રશંસા કરે છે. ઈર્ષ્યાના કારણે, ઈર્ષ્યાની બહેન કોણ છે સંદીપભાઈ? દોષ દ્રષ્ટિ. એ એની બહેન છે. એ દોષ દ્રષ્ટિ નામની ઈર્ષ્યાની બહેન, એને વળગવાનું કામ કરે છે કોણ? તો કે વેગવતી નામની રાજકુમારી. અને બસ હવે મહાત્માના ખાંચા જોવાનું કામ, એના દોષ જોવાનું કામ, અને દોષ દેખાય નહીં તો દોષ શોધવાનું કામ. અને દોષ શોધવા છતાં જોવા ન મળે તો ખોટા દોષ ઉભા કરવાનું કામ. દોષારોપણ એ શું છે? ખોટા દોષ ઉભા કરવાનું કામ. ઈર્ષ્યાનો ભાઈ કોણ છે? દોષારોપણ. ઈર્ષ્યાની બહેન કોણ છે? તો દોષ દ્રષ્ટિ, દોષ શોધક દ્રષ્ટિ એ ઈર્ષ્યાની બહેન.
અને દોષારોપણ એ ઈર્ષ્યાનો ભાઈ છે. અને ઈર્ષ્યાની બહેનપણી હોય તો એનું નામ નિંદા છે. નિંદા એ ઈર્ષ્યાની બહેનપણી છે. અને હંમેશા સમજો, ઈર્ષ્યા આવી નથી, એકલી નથી આવતી હરેશભાઈ, એ સપરિવાર આવતી હોય છે. માટે ઈર્ષ્યા બહુ ખતરનાક છે. એકલી નથી આવતી, સપરિવાર પધારે છે. પોતાની સખીને પણ સાથે લઈને પધારે. અને ગામની અંદર વાત વેતી મૂકી કે મહારાજ સુદર્શનની તમે પ્રશંસા કરો છો ને, મેં તો સાંજના સમયે રૂમની અંદર એમને એકલા જુવાન બાઈની સાથે બેસેલા જોયા હતા. અને જુવાન બાઈ અંદર ગઈને અંદરથી બહારથી દરવાજો બંધ કરી દીધો, અંદરથી સ્ટોપર લગાવી દીધી. આ વાત વેતી મૂકી દીધી ગામની અંદર. આ દોષારોપણ કેટલામું પાપસ્થાન નીતેશભાઈ? 18 પાપસ્થાનમાંથી આ દોષારોપણને સ્થાન મળે કે ના મળે? તુષારભાઈ કેટલામું પાપસ્થાનક? ચિંતનભાઈ 13મું પાપસ્થાનક છે અભ્યાખ્યાન. અભ્યાખ્યાન એટલે સંજયભાઈ, અભ્યાખ્યાન એટલે દોષારોપણ. દોષ ન હોવા છતાં દોષનું આરોપણ કરવું એ અભ્યાખ્યાન કહેવાય. બીજા બધા પાપ, હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન વગેરે એ પાપ કર્યા પછી પશ્ચાતાપ કરો તો એની સજાની અંદર ઘટાડો થતો જાય. અભ્યાખ્યાન એવું ચીકણું પાપ છે કે એને એક વખત એનું સેવન કર્યા પછી એની સજાની અંદર ઘટાડો થાય તેવી કોઈ કાળે શક્યતા નથી. વેદવતી રાજકુમારી સુદર્શન મુનિ ઉપર આડ મૂકવાનું કામ, કલંક મૂકવાનું કામ કરે છે કે સાંજના સમયે જુવાન બાઈ રૂમની અંદર એકલા બે હતા અને દરવાજો અંદરથી મહારાજે તો બંધ કરી દીધો. હું તમે સંયમી મહાત્મા એની પ્રશંસા કરી એના છો. અને આ વાત વાયુ વગે વેતી થઈ ગઈ. સારું સાચું બોલો, આમ તમારા અંજારની અંદર સારા સમાચાર આમ ફૂલ સ્પીડમાં ફેલાય કે નબળા સમાચાર જલ્દી સ્પ્રેડ થાય? કીર્તિભાઈ, ઝડપથી આમ સ્પ્રેડ કયા સમાચાર થાય? હેમાંગભાઈ, કયા સમાચાર ઝડપથી સ્પ્રેડ થાય? નબળા સમાચાર એને નથી હાથ નથી પગ ને છતાં ફૂલ સ્પીડની અંદર સ્પ્રેડ થતા દોડતા પહોંચતા ચારે બાજુ એને વાર લાગે નહીં. અને પેલા મહાત્મા ઉપર આવી ગયું કલંક કે આ જુવાન બાઈની સાથે સાંજના સમયે રૂમની અંદર એકલા હતા અને દરવાજો બંધ કરી દીધો, અંદરથી સ્ટોપર લગાવી દીધેલી હતી. અને આ મહાત્મા જેનામાં નખશીક પવિત્રતા દાટીને ભરેલી છે એવા પ્રકારના ઉત્તમ મહાત્મા, પવિત્ર મહાત્મા, એના ઉપર આવેલું આ કલંક. અને પેલા મહાત્મા કૌશક ધ્યાને ઉભા રહી જાય છે. હવે કરવાનું શું સંદીપભાઈ? ખુલાસો કરવાનો જવાનો તમારી પાસે? સંદીપભાઈ, હું નતો ઉભો રહ્યો, કોઈ બાઈ આવી નથી હો. શિરીષભાઈ, એક દિવસે ખુલાસો કરવા માટે મહાત્મા આવે એમ. અને મહાત્મા ખુલાસો કરે તો કીર્તિભાઈ તમે સ્વીકારો? ના ના, ખોટી બાઈ ખોટું બોલે છે. કોઈ જુવાન સ્ત્રી આવી નથી ઉપાશ્રયની અંદર. અમે તો છે ને બોર્ડ મારી દીધું બહાર કે વ્યાખ્યાનના સમય સિવાય કોઈ બહેનોએ ઉપાશ્રયમાં આવવું નહીં. આ હાવ ખોટી વાત કરે છે. પંકજભાઈ એક એક ઘરે જઈ અને મહારાજ સાહેબ ખુલાસો કરે એ તમે વાતનો સ્વીકાર કરો. ચંદ્રકાંતભાઈ, એ વખતે તમને યાદ આવે કે મહાત્માએ બીજું મહાવ્રત ધારણ કરેલું છે, જિંદગીમાં ક્યારે હું જુઠ્ઠું બોલીશ નહીં, માટે આ મહાત્મા ખોટું બોલે નહીં. આવા પ્રકારનો મહાત્મા પ્રત્યેનો ભરોસો અંદરમાં પ્રગટે નહીં. ચાલો નંબર 2, ઓલી બાઈ એને તો મહાવ્રત નથી લીધેલું. પાછું ઓલી બાઈએ મહાવ્રત લીધેલું છે કે મારે ક્યારેય જુઠ્ઠું ના બોલવું, તો એની વાતમાં ભરોસો એમ? શું વાત કરો છો? જાણવા જેવી છે વાત તમારી પાસેથી કે જેણે જીવનભર પ્રતિજ્ઞા લીધી છે મારે જુઠ્ઠું ન બોલવું, એની વાતમાં તમને ભરોસો મળે નહીં. અને નંબર 2, જે બાઈ રાજકુમારી એને પ્રતિજ્ઞા લીધેલી હતી કે મારે જુઠ્ઠું ન બોલવું, હિંસા ન કરવી, ચોરી ન કરવી, અને છતાં તમે કોના પક્ષમાં બેસી જાઓ? એટલે તમે શાસનના પક્ષકાર કે સંયમના પક્ષકાર? શિરીષભાઈ, ભાઈ શાસનના પક્ષકાર કે સંયમના પક્ષકાર? સંસારના કે શાસન? એમ પૂછું છું. સંસારના પક્ષકાર કે શાસનના? મનુભાઈ,
તમારા ઘરે આવીને મહારાજ સાહેબ ખુલાસો કરે, મહારાજ સાહેબ જાય, તમે તમારી ઘરવાળીને દીકરા દીકરીને શું વાત કરો? હરેશભાઈ આમ બોલો ને, જે આમ કરતા હોય અથવા કરવાની શક્યતા હોય. શું વાત શું કરો સંદીપભાઈ? આ મહારાજ છે ને બહુ આમ સફેદાઈ લગાવવા માટે આવ્યા, સફાઈ કરવા માટે આવેલા છે. એના પેટમાં પાપ ન હોય ને તો આવો ખુલાસો કરવા આવે નહીં. હવે જયેન્દ્રભાઈ હું બોલો છું, તમે બોલો ને જે બોલતા હોય. મારા મોઢે હું કામ બોલાવો છો? એ જ વિચાર કે બીજા વિચાર? જેને મહાવ્રત લીધેલું છે એની વાતમાં તમને ભરોસો નથી, અને જેને મહાવ્રત લીધું નથી, દિવસ દરમિયાન કદાચ 5, 15, 25 વાર જે બાઈ સંસારી બાઈ જુઠ્ઠું બોલતી હોય એવી સંભાવના છે, એના પ્રત્યેનો ભરોસો પૂરેપૂરો. એનો મતલબ કે વર્ષોથી દેરાસરમાં જવા છતાં, ઉપાશ્રયમાં ને સ્થાનકમાં જવા છતાં, વર્ષોથી ભગવાનની પૂજા કરવા છતાં, સુપાત્ર દાનને સામાયિક પ્રતિક્રમણ નવકારનો જાપ કરવા છતાં હજુ સુધી ધર્મની એલર્જી અંદરમાંથી ગઈ નથી, અને પાપનો પક્ષપાત અંદરમાંથી છૂટેલો નહીં. આપણે બહારથી ઉપરથી રંગ રોગાન કરવાનું કામ કરીએ છીએ. આતમ ઘરમાં ઉપરથી રંગ રોગાન કરીએ છીએ. ભીતરથી દોષનો કચરો, મલિનતા, ગંદકી એને ઉંચકીને ફેંકી દેવી છે. એવી આતમઘરની સફાઈ કરવાની તૈયારી આપણી પાસે કેટલી મળે? બેમાંથી એકના પક્ષમાં રહેવાની વાત આવે તો શાસનના પક્ષમાં કે સંસારના પક્ષમાં? બસ રસ સંસારનો. માટે જ 8 નહીં, 18 નહીં, 78 વર્ષ થાય ને તોય હું સાધુ ક્યારે બનીશ એવા ભાવ તમને જાગશે નહીં. ભલે વર્ષોથી તમે ધર્મ કરે રાખો, સામાયિક પ્રતિક્રમણ, પૂજા, સેવા, નૌકારસી, ચોવિયાર, બધો ધર્મ ભલે તમે વર્ષો સુધી કરે રાખો, પણ સાધુ પ્રત્યેનો ભરોસો, વિશ્વાસ અંદર જ્યાં સુધી ઉભો નહીં થાય, સાધુ સંસ્થા એ મારા માટે તારક છે, અને આખો એ સંસાર એ મારક છે મારા માટે શરણાગતિ માત્ર દેવગુરુ ધર્મની મારે સ્વીકારવાની હોય. આવો જ્યાં સુધી અંદરથી પરિણામ નહીં આવે ત્યાં સુધી ક્યારે થઈ સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત, આવા પ્રકારના ભાવ જાગવા અઘરા અને કપરા છે. 78ના 88 વર્ષ કદાચ થઈ જાય તો પણ મેં ક્યાં દીક્ષા લેવાના બદલે સંસાર માંડી દીધો, આવા પ્રકારનો પશ્ચાતાપ જાગે તેવી શક્યતા ઉપર ચોકડી લાગી જાય. જો અંદરમાં ધર્મનો પક્ષપાત હોય નહીં તો અંદરમાં પાપનો પક્ષપાત અને સંસારનો પ્રેમ, એના કારણે ક્યારે થઈ સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત, આવા પ્રકારની ભાવના જાગવી પણ અઘરી અને કપરી છે. સાધુ થવું તો લાખો યોજન દૂરની વાત છે. હજી એક મહત્વની વાત તમને કહી દઉં. સાધુ કદાચ આવતા ભવમાં થાવ કે 5 ભવ પછી થાવ તો ચાલશે, પણ સીધા તો આ જ ભવમાં થવાનું છે. આ જ ભવમાં મારે સીધા થવું છે. સાધુ કદાચ ભલે આવતા ભવમાં, આ ભવમાં પાત્રતા ન હોય, ઉત્સાહ ન હોય, સંયોગો અનુકૂળ ન હોય, શારીરિક શક્તિ વગેરે એવી ન હોય, તો કદાચ આ ભવના બદલે આવતા ભવમાં સાધુ થાવ તો ચાલશે, પણ સીધા તો મારે આ જ ભવમાં થવું છે. અને સીધા અને સરળનો મતલબ એ છે કે દેવગુરુ પાસે આપણે કાયમ માટે સરળ ચાલવું, એની સાથે વક્રતા કે ઊંધાઈ કે આડોડાઈ કરવી નહીં. એના ઉપર આરોપણ વગેરેનો કલંક લગાવવાનો પ્રયત્ન ભૂલે ચૂકે પણ ન થાય, એની અંદરમાં પૂરેપૂરી તકેદારી રાખવી. પેલા મહાત્મા ઘરે ઘરે જઈને ક્યાં ખુલાસો કરવાના હતા, અને ખુલાસો કરે તો પણ કોણ સ્વીકારવાના હતા? એવરીવેર ધેર ઇઝ ક્વેશ્ચન માર્ક. પેલા મહાત્મા ક્યાંય કોઈની પાસે ખુલાસો કરવાના બદલે અપ્પાણમ ઓશિરામી કાવસક ધ્યાને ઈશાન ખૂણા તરફ સિમંદર સ્વામી વગેરે વિહરમાન પરમાત્માઓ એની સાક્ષીએ કાવસક ધ્યાનની અંદર ખોવાઈ ગયા. હું જો પવિત્ર હોઉં, હું નિષ્કલંક હોઉં, તો મારા ઉપર જ્યાં દોષારોપણ થયેલું છે એ વહેલી તકે દૂર થાવ, એવા પ્રકારના ભાવથી મારા નિમિત્તે થતી શાસન હિલના અટકી જાઓ. મારી બદનામીનો મને ડર નથી, પણ મારા નિમિત્તે જીન શાસન બદનામ થઈ રહેલું છે એની મને વેદના છે. એટલે વહેલી તકે આ કલંકનું નિવારણ થાવ, ને જ્યાં સુધી આ કલંક ઉતરે નહીં ત્યાં સુધી અપ્પાણમ વોશિરામી
કાવસક ધ્યાનની અંદર મહાત્મા ખોવાઈ ગયેલા છે. દેહમ પાતયામી કાર્યમ સાધયામી. કદાચ કાવસક ધ્યાનની અંદર કલાક થાય, એક દિવસ થાય કે 15 દિવસ થાય કે મહિનો થાય, જેટલું થાય એટલો સમય થાય, ત્યાં સુધી ચોવિયારા ઉપવાસ ચાલુ અને સુવાનું પણ નહીં, બેસવાનું પણ નહીં. કાવસક ધ્યાનની અંદર ખોવાઈ ગયા. બસ હું પવિત્ર હોઉં તો આ કલંક દૂર થાવ અને એના નિમિત્તે થતી જીન શાસનની હિલના એ વહેલી તકે અટકી જાવ. કારણ કે જીન શાસન એની અપભ્રાજનામાં, એની હિલનામાં નિમિત્ત બનનાર અનંત કાળનો પોતાનો ગોઝારો સંસાર ઉભો કરતા વાર લગાડતો નથી. અને આવી ગોઝારી ભૂલ એમાં મારે નિમિત્ત થવું નથી. માટે શાસન દેવતા મને સહાય કરો એવા લક્ષ્ય સાથે, એવા ભાવ સાથે સિમંદર સ્વામીના કાવસંગની અંદર મહાત્મા લીન બની ગયા. અને શાસન દેવતા જાગૃત થાય અને પેલી વેગવતી નામની રાજકુમારી, એનું આખું મોઢું કોલસા કરતા વધારે કાળું મેસ થઈ ગયું. એકદમ રૂપનો અંબાર એવી રાજકુમારી અને મોઢું એકાએક કાળું મેસ થઈ ગયું. લોકો ઓળખી ગયા કે આ મહાત્મા ઉપર દોષારોપણ કોને કરેલ છે? વેગવતી રાજકુમારી. એનું મોઢું આખું કાળું મેસ થઈ ગયું. આ કલંક મૂક્યા પછી 24 કલાકની અંદર અને પેલા મહાત્મા ચોવિયારા ઉપવાસ કરી અને કાવસક ધ્યાનની અંદર ખોવાઈ ગયેલા છે. પોતાનું આ કલંક ઉતરે એના માટે એના પણ સમાચાર ફેલાતા ગયા. માઉથ પબ્લિસિટી થતી ગઈ ચારે બાજુ કે સુદર્શન મુનિ તો કાવસક ધ્યાનમાં લાગી ગયા, ચોવિયારા ઉપવાસ કરેલા છે, જ્યાં સુધી આ કલંક ન ઉતરે ત્યાં સુધી. અને શાસન દેવતાએ જાગૃત થઈને વેગવતીનું મોઢું કાળું મેસ કરી દીધું. અને વેગવતી એને પણ પશ્ચાતાપ જાગ્યો. લોકો પૂછે, એની માં અને બાપ, રાજા રાણીમાં પૂછે, વેગવતી તારું મોઢું કેમ એકાએક કાળું થઈ ગયું? શેના કારણે? બોલ, આ મહાત્મા ઉપર તે દોષારોપણ કરેલ છે, કલંક મૂકેલું છે કે હકીકત સાચી હતી. અને પાપના શાસ્ત્રકાર કહે છે કે ઉગ્ર ભાવે કરેલા પાપ એના ફળ આ જ ભવની અંદર મળતા હોય છે. એ ઉગ્ર ભાવે મુનિ ઉપર દોષારોપણ કરવાનું પાપ, ઈર્ષ્યાનો ભાઈ, એની સાથે આ ઈર્ષ્યાએ કરેલી જુગલબંધી અને એના ફળ સ્વરૂપે પોતાનું મોઢું કાળું મેસ થઈ ગયું. મુનિની નિંદા કરવા રૂપ પોતાની બહેનપણી, એને પણ પોષવાનું કામ, દોષારોપણ રૂપી ભાઈ પોતાનો, એનું પણ સગપણ મજબૂત કરવાનું કામ, અને દોષ દ્રષ્ટિ રૂપી પોતાની બેન, એની સાથેનો સંબંધ, અને અહંકાર નામનો બાપ અને મહત્વાકાંક્ષા નામની માં, આખા પરિવાર સાથે અને સખી મંડળ સાથે ઈર્ષ્યાએ ડેરા તંબુ તાણેલા છે વેગવતી રાજકુમારીના જીવનની અંદર. અને એના જ કારણે એ ચીકણા પાપનું ફળ તત્કાલ ભોગવવું પડ્યું. મોઢું આખું કાળું મેસ થઈ ગયું. રાજવૈદ્યને હકીમ ટ્રીટમેન્ટ કરે પણ રિઝલ્ટ બિલકુલ મળે નહીં. એ કળાશ માત્ર મોઢામાં નહીં, ધીમે ધીમે આખા શરીરની અંદર સ્પ્રેડ થતી જાય છે. અને અંદર પશ્ચાતાપ થયો કે મેં કરેલી ભૂલ એનો ભોગવટો આ જ ભવમાં મારી પાસે આવી ગયો. ક્યાં મેં આ ભૂલ કરી? નિર્દોષ મહાત્મા ઉપર ક્યાં મેં દોષારોપણ કર્યું? મિચ્છામી દુક્કડમ. હવે જગતની અંદર જાહેર કરી દઉં. બાકી આ કળાશ ચહેરામાંથી ધીમે ધીમે આગળ છાતી અને હાથ વગેરેમાં ફેલાતી આખા શરીરમાં ફેલાઈ જશે તો મારા લગ્ન પણ કોઈની સાથે થશે નહીં. સંસારનું સુખ એનાથી પણ મારે વંચિત રહેવું પડશે. ના ના, આવી ભૂલ મારે કરવી નથી. પાપી માણસ, એને પાપનો ડર એટલો નથી હોતો જેટલો ડર પીડાનો હોય છે. અને માટે જ એક જગ્યાએ મેં વાક્ય વાંચેલું હતું કે વેદના જેટલું આપણને શીખડાવે છે એટલું શીખડાવવાનું કામ વેદ કરી શકતા નથી. હરેશભાઈ, વેદના શીખડાવે એટલું વેદ એટલે કે શાસ્ત્રો, આગમો, એ આપણને શીખડાવી નથી શકતા, સમજાવી નથી શકતા જેટલું શીખડાવવાનું કામ વેદના કરે. અને એ આપણી નબળી ભૂમિકા છે, ઊંચી ભૂમિકા નથી. ઉત્તમ ભૂમિકા એને કહેવાય કે વેદ એટલે કે આગમ, શાસ્ત્રો, ગુરુ વચન, કલ્યાણ મિત્ર, માતા પિતાના સારા સંસ્કાર, એના માધ્યમથી સન્માર્ગે વળી જાય, એ ઉત્તમ ભૂમિકા કહેવાય.
અને વેદથી ન સમજે એને વેદના ભોગવવી પડે અને પછી સમજવાનું કામ કરે મધ્યમ ભૂમિકા. અને નંબર 3 કનિષ્ઠ ભૂમિકા એ છે કે વેદના શીખડાવે છતાં શીખવા માટે, સમજવા કે સુધરવા માટે તૈયાર થાય નહીં. એ કનિષ્ઠ ભૂમિકા છે. આપણી એ ભૂમિકા બિલકુલ આવી જોઈએ નહીં. વેદના નહીં, સાચું કોનાથી સમજવા તૈયાર આપણે? ચંદ્રકાંતભાઈ, ભાઈ વેદનાથી સુધરવા તૈયાર કે વેદથી સુધરવા તૈયાર? વેદ, હા, વેદ પાઠ રોજ સાંભળો છો છતાં સુધરતા નથી. હા, તો ભાઈ કઈ જગ્યાએ સુધરશું આપણે? પ્રશ્ન બહુ ગંભીરતાથી આપણી જાતને પૂછવાનો કે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છતાં તબિયત સુધરતી નથી, તો હવે તબિયત સુધરશે કઈ જગ્યાએ? ઘરનો માંદો પડેલો કે હોટલમાં માંદો પડેલો હોય ને, એ હોસ્પિટલમાં જાય તો તબિયત સુધરી જાય. હોસ્પિટલમાં જઈને માંદો પડે એની તબિયત સુધરે કઈ જગ્યાએ? સંદીપભાઈ, આ બહુ હસવાની વાત નથી. ગંભીરતાથી આ એક એક ટકોરા આપણે આપણી જાતને મારવાના છે કે જીન શાસન મળ્યા પછી જ્યાં 12 માસ સાધુ સાધી ભગવાનનો સમાગમ થાય એવા અંજારના ક્ષેત્રની અંદર જન્મ લીધા પછી પણ જો આપણે આપણી જાતને સમજાવવાનું કામ ને સુધારવાનું કામ નહીં કરીએ તો આપણું ઠેકાણું પડશે કઈ રીતે? વેદના આપણને શીખડાવે આપણી મજબૂરી છે. વેદથી સમજી જઈએ એટલે કે શાસ્ત્ર વચનથી, ગુરુ વચનથી સુધરી જઈએ, સમજી જઈએ, એ આપણી ઉત્તમતા અને ખાનદાની છે. અને આવી ખાનદાની હોય તો માર ખાધા વિના માલ આપણે મેળવી શકીએ. અને કેટલાય જીવો માર ખાઈને પણ સમજવાનું, સુધરવા દ્વારા માલ મેળવવાનો મેળવી શકતા નથી અને માત્ર માર જ ખાઈ રાખવાનો દુર્ગતિની અંદર એવી ભૂમિકાએ ગોઠવાય છે. આપણો નંબર ભૂલે ચૂકે પણ એ જગ્યાએ લાગવો જોઈએ નહીં. પેલી વેગવતી રાજકુમારી માફી માંગે છે પોતાના પિતાની પાસે, માતાની પાસે, મારી ભૂલ થઈ ગઈ, મારા દ્વારા સુદર્શન મુનિ ઉપર કલંક મુકાઈ ગયું, એના કડવા ફળને હું ભોગવી રહેલ છું. આ ત્રિકાલ અબાધિત સિદ્ધાંત, આના ઉપરથી આપણને તારવતા આવડવો જોઈએ. ભોગવે તેની ભૂલ. સમજાય છે કીર્તિભાઈ? ભોગે, હું દુઃખ ભોગવું છું તો ભૂલ ચોક્કસ મારી જ હોવી જોઈએ. કોઈએ મારી સાથે છેતરપિંડી કરી, કોઈએ મને બદનામ કરવાનું કામ કર્યું, કોઈએ મારા 5000 રૂપિયા દબાવવાનું કામ કર્યું. વાંક કોનો? પંકજભાઈ, વાંક કોનો? કોક તમારા 5000 દબાવે, વાંક કોનો? એ ઉપાસની 4 દિવાલમાં બોલો છો, ઉપાસની બહાર નીકળાવી તમારો જવાબ કયો? ભોગવે તેની ભૂલ યાદ આવે. આ ભોગવટો એટલે કે 5000ની નુકસાની મારે ભોગવવી પડી તો મારી જ ભૂલ આમાં હોવી જોઈએ. આ ભવની કોઈ ભૂલ તપાસ કરવા છતાં દેખાતી નથી તો પૂર્વ ભવની કોક ભૂલ હોવી જોઈએ, મારી પોતાની જ. આવા પ્રકારનો એકરાર કરતા આવડે તો કહેવાય હવે આપણે સીધા થયા. સમજાય બરાબર? સાધુ કદાચ આ ભવમાં ન થાવ તો એનો એટલો વધારે અફસોસ નહીં કરતા, પણ હું સીધો ન થઈ શક્યો આ ભવની અંદર, શાસનને પામ્યા પછી, સદગુરુને પામ્યા પછી અને સાચી સમજણ મેળવ્યા પછી પણ એ સૌથી મોટો મારો અપરાધ છે. આ પ્રકારની અંદરમાં સમજણ જો ચોખ્ખી કરશું તો સીધા બનવાના માર્ગે આપણે ગોઠવાશું. મારા 5000 દબાવ્યા, એને મારી ભૂલ હશે, જાણે અજાણે મેં એની સાથે અન્યાય કરેલો હશે, અથવા મેં કોકના 5000 દબાવેલા હશે. એટલે કર્મ સત્તાએ એ હિસાબ વસૂલ કરવા માટે આના માધ્યમથી મારા 5000 એ દબાવી દીધેલા છે. આમાં જે કંઈ થાય છે બધું મારી સાથે ન્યાય થાય છે, અન્યાય ક્યારેય પણ થતો નથી. આવા પ્રકારની સમજણ કેળવીએ એને કહેવાય કે આપણે સીધા થયા, આપણે સરળ બન્યા. અને જેટલી આ સરળતા આવતી જાય, સીધા આપણે બનતા જઈએ તો સમજો સીધા માટે છે ને મોક્ષ માર્ગ એ સીધો છે, સરળ માટે મોક્ષ સરળ છે સંદીપભાઈ. અને આટી ઘૂટી પેટની અંદર ઘણી બધી લઈને ફરતા હોય એના માટે મોક્ષ અને મોક્ષ માર્ગ બંને અઘરા અને કપરા છે. આપણે આપણા મનમાં કોઈ આટી ઘૂટીનું પાપ રમવું નથી. જેટલા આપણે સરળ રહીએ એટલો મોક્ષ આપણા માટે સરળ બનતો જશે. બાકી આ પાપના ફળ તો ભોગવવા મારે જ પડશે. જેટલી ઊંધાઈ કરવા દ્વારા
અહીંના લોકોને છેતરવાનું કામ કરું, લોકોની આંખમાં ધૂળ નાખું, પણ અંતે તો એનું રિઝલ્ટ મારે પોતે જ વહેલા મોડા ભોગવવાનું એ નિશ્ચિત છે. આવી સમજણ આવે તો ક્યારેય પણ બીજાને છેતરવાની ભૂલ થઈ શકે નહીં, ક્યારેય કોઈની સાથે ચીટિંગ થઈ શકે નહીં, ને ઈર્ષ્યા દેખાય એનો પડછાયો લેવાનું મન આપણને થાય નહીં. રાજકુમારી એને રાજા અને રાણી એના મા બાપ ખખડાવવાનું કામ કરે. દીકરી શું કર્યું? અમારા કુળમાં તું કલંકરૂપ ઉત્પન્ન થઈ કે આ મહાત્મા, પવિત્ર મહાત્મા ઉપર દોષારોપણ, એને એના જ કારણે શાસન દેવતાએ તારું મોઢું કાળું મેસ કરી નાખ્યું. આમાં હવે શું કરવાનું? મહારાજ સાહેબ જઈને ખાનગી મીઠાઈ દુકાન કહી દેવા, સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મીઠાઈ દુકાન. બરાબર ને શિરીષભાઈ? દોષારોપણ જાહેરની અંદર કરવાનું ને માફી ખાનગીમાં માગી આવવાનું. ચાલે સંદીપભાઈ? ચાલે કે ન ચાલે? 500 માણસની વચ્ચે કોઈને તમે ગાળ આપી, કોઈનું ઇન્સલ્ટ કર્યું, દોષારોપણ કર્યું, તું ચોર છે, અને માફી તમને ખ્યાલ આવી ગયો મારી ભૂલ થઈ ગઈ, ચોર એનો તો બીજો હતો, એટલે માફી ખાનગીમાં જઈને માગી લો, કે ફોનથી માફી માગી લો એની હારે. ચાલે કે ન ચાલે હરેશભાઈ? એટલે જ સંસાર ચાલે જ તમારો. દુઃખમય, દરિદ્રતામય ને દુર્ગતિમય સંસાર ચાલે છે એનું આ જ કારણ છે કે આપણે છે ને દોષારોપણ જાહેરમાં ને માફી ખબર પડી જાય મારી ભૂલ થઈ ગઈ, માફી ખાનગીમાં માગી, એ ન ચાલે. 500 માણસની વચ્ચે દોષારોપણ કરેલ છે તો 500 માણસની વચ્ચે આપણે માફી માગીએ, એ આપણી સરળતા છે. તો દોષમાંથી છુટકારો મળી શકે. મા બાપ પાસે આ સમજણ હતી માટે જ કે છે પોતાની દીકરીને કે મહાત્માની માફી માગી આવ ને આવતીકાલે આખો સંઘ એને હું ભેગો કરું છું, એની પાસે પણ જાહેરમાં તું માફી માગવાનું કામ કરજે. મહાત્મા પાસે અત્યારે જ માફી માગી આવ અને કહેજે આવતીકાલે સકલ સંઘની વચ્ચે મારી ભૂલનો હું સ્વીકાર કરીશ. મહાત્મા કાવસક પાણું કરો, તાત્કાલિક અત્યારે જે આવ મહારાજ સાહેબ પાસે, અને બીજે દિવસે આખો સંઘ ભેગો કરે રાજાને રાણી, અને માફી માગે. સુદર્શન રાજકુમારી વેગવતી પોતે કે સુદર્શન મુનિ ઉપર મેં ખોટું કલંક મૂકેલું છે, કોઈ બાઈ નથી કે કોઈ એની કોઈ વાત નથી, એનો પડછાયો પણ નહોતો, પણ બસ એની પ્રશંસા હું સાંભળી શકતી નથી ઈર્ષ્યાના કારણે, એટલે મેં એના ઉપર દોષારોપણ કર્યું, ભૂલ મારી છે, આખો સંઘ મને માફ કરે અને મહાત્મા પણ મને માફ કરે. આવી માફી માગી. પણ શાસ્ત્રકાર કહે છે કે અભ્યાખ્યાન એવું ચીકણું પાપ છે કે માફી માગો તો એના અનુબંધ તૂટે, પણ એની સજામાં ઘટાડો 1% પણ થઈ શકે નહીં. ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે એની સજા આપણે કમ્પલસરી ભોગવવી જ પડે. આ ત્રિકાલબાધિત સિદ્ધાંત એનો શિકાર બની ગઈ વેગવતી. માફી માગી, સંઘ સમક્ષ મહાત્માને પણ ખમાવ્યા, પણ એ કલંક મૂક્યું, એના કારણે પછીના ભવની અંદર એ વેગવતી બને છે સીતા, અને એના ઉપર કલંક મુકાય છે ધોબીના માધ્યમથી. એ સુદર્શન મુનિ બને છે ધોબી, કર્મના ઉદયથી એ ધોબી બને, અને એ કલંક મૂકવાનું કામ કરે છે કે રાવણને ત્યાં રહીને આવેલી સીતા એમાં શું ભલી વાર હોય, એની પવિત્રતામાં શું શક્યતા હોય. આવા પ્રકારનું દોષારોપણ મૂકે સીતા ઉપર, અને રામચંદ્રજી સિંહ નિનાદ જંગલની અંદર કૃતાંત વદન સેનાપતિના માધ્યમથી એકલી અટુલી સીતાને જંગલમાં તગેડી મૂકવાનું કામ કરેલા છે. એ બધાના મૂળમાં શું છે તો કે સીતાએ વેગવતીના ભવમાં પોતે કરેલી ભૂલ, મુનિ ઉપર મૂકેલું કલંક, એ અત્યારે ઉદયની અંદર આવેલું છે. ટાઈમ બોમ્બ પાપનો ફૂટે ત્યારે પોતાનો પતિ પણ બચાવી ન શકે, પોતાના મા બાપ પણ બચાવી શકે નહીં, સાસુ સસરા કે દિયર કોઈ બચાવે તેવી શક્યતા નથી. એટલે શાસ્ત્રકાર કહે છે બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે સો સંતાપ. બાંધતી વખતે સાવધાન બની જઈએ તો કર્મનો ટાઈમ બોમ્બ ફૂટવાની શક્યતા છે જ નહીં. ઉદય વખતે સંતાપ કરવાની આપણને જરૂરત પડશે નહીં, કારણ કે પાપના ઉદયના બદલે પુણ્યના ઉદયની અંદર આપણી ગાડી ગોઠવાયેલી હશે. પણ પાપ કરતી વખતે આપણને યાદ આવે કેટલું કે આની સજા મારે પોતે જ ભોગવવી પડશે.
આ માત્ર શાસ્ત્રના દ્રષ્ટાંત છે એમ નહીં જીમીભાઈ, તમારી દુનિયામાં પણ આ સિદ્ધાંત વર્તમાન કાળમાં પણ લાગુ પડે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં તમારી ભાષામાં તમારું દ્રષ્ટાંત એના દ્વારા ભગવાનનો સિદ્ધાંત સમજાવવાનું કામ કરું. સહેવાગ ખેલવાનું કામ કરતો તો 99 રન થઈ ગયેલા છે. સેન્ચુરી બનાવવા માટે એક જ રન ખૂટે છે અને નંબર 2 ભારતને જીતવા માટે એક જ રનની આવશ્યકતા છે. અને એવા સંયોગની અંદર શ્રીલંકાની ટીમનો કેપ્ટન કુમાર સાંગાકરા એ બોલરને બોલાવે પોતાની પાસે નીતેશભાઈ, અને કાનમાં ફૂંક મારે છે અને ઓલાએ નો બોલ નાખવાનું કામ કર્યું. પિચની બહાર બોલ ગયો એટલે ઓલો ચોખ્ખો લગાવી શકે જ નહીં, એક રન બનાવી શકે નહીં. પણ નો બોલના કારણે ભારતને એક રન મળી ગયો એટલે ભારત જીતી ગયું. એટલે ઓલાને રમવાનો પ્રશ્ન આવતો નથી. સેન્ચુરી એની અટકી ગઈ. કેટલા અટકાવી અલ્પેશભાઈ? કેટલા રને અટકાવી? 99 રને પહોંચેલા સહેવાગની સેન્ચુરી અટકાવવાનું કામ કુમાર સાંગાકરા શ્રીલંકાની ટીમનો કેપ્ટન કરે છે. પણ એને ખબર નથી કે આના ફળ મારે જ ભોગવવા પડશે. આ ઈર્ષ્યા ને દેખાઈનો ભાવ. હારવાનું તો નિશ્ચિત છે. એક જ રન ભારતને બનાવવાનો બાકી છે ને વિકેટ ઘણી બધી બાકી છે, એટલે હારવાનું નિશ્ચિત છે. પણ ઓલાની સેન્ચુરી મારે થવા દેવી નથી. આ અદેખાઈને ઈર્ષ્યાનો ભાવ. રિઝલ્ટ શું આવ્યું તમને ખબર જ છે. 199 રન ઉપર જ્યારે પહોંચેલો હતા કુમાર સાંગાકરા, અને એ વખતે 200મો રન લેવા માટે રનઅપ લેવાનું કામ કરે, અને એ વખતે બોલ ફેંકી અને એને આઉટ કરવાનું કામ આજ સહેવાગ કરે છે. સમજાય છે? આ તમારી દુનિયાનો સિદ્ધાંત તમને સમજાવું છું. આ ભોગવે તેની ભૂલ. હું 99 રને કોકને આઉટ કરું છું તો 199 રને એ મને રનઆઉટ કરશે. એ સજા મારે ભોગવવી પડશે. વેદના વધારે ક્યાં? 99 એ આઉટ અટકે એને કે 199 એ આઉટ થાય એને? રસિકભાઈ, એટલે એ 199 આઉટ થવું ન હોય આપણે તો કોઈને 99 એ અટકાવવા નથી. એ આપણે અંદરમાં બોધપાઠ મેળવવો છે. તમારી દુનિયાના અંદર પણ બનતા પ્રસંગો, એના દ્વારા પણ ભગવાન મહાવીર મહારાજાના સિદ્ધાંતો એને સમજવાનું કામ કરવા દ્વારા ભગવાનના સિદ્ધાંત ઉપરની શ્રદ્ધા એને આપણે અતૂટ બનાવવાની જરૂરત છે. કે ઈર્ષ્યા કરનારો કોઈ કાળે સુખી થઈ શકતો નથી. એટલે ઘણી વાર છે અમે વિવાહ કરતા હોઈએ ને ખટારાની પાછળ આમ વાક્ય અમને વાંચવા મળે ઘણી વાર. કયું વાક્ય ખબર છે ચંદ્રકાંતભાઈ? બુરી નજર વાલે તેરા મુંહ કાલા. આવા છે ને પાટિયામાં લખાણ વાંચવા મળે. અને અમુક જે ઈર્ષ્યાળુને આશીર્વાદ, આવા પણ વાક્ય વાંચવા મળે. જયેન્દ્રભાઈ, શા માટે? ઈર્ષ્યાળુ તો દુઃખી થવાનું એ નિશ્ચિત છે, એટલે એ દુઃખી ન બને માટે એને આશીર્વાદ આપવા દે. એટલે ઈર્ષ્યાળુને આશીર્વાદ, આવા વાક્યો વાંચ્યા પછી પણ આપણે આપણી જાતને ટકોરો મારવાનું કામ કેટલું કરીએ કે હવે જિંદગીમાં ક્યારેય કોઈની પણ મારે ઈર્ષ્યા કરવી નથી. બીજાનો સદગુણનો વિકાસ કે સાધનાનો વિકાસ કે બીજાના સદાચારનો વિકાસ, પુણ્યનો વિકાસ, મારા કરતા કોઈને વધારે પ્રશંસા મળે, મારા કરતા વધારે પૈસા કોકને મળે, મારે એની ભૂલે ચૂકે પણ અદેખાઈ કરવી નથી. એને જોઈને ભૂલે ચૂકે અંદરમાં મારે બળતરાનો અનુભવ કરવો નથી. એના ગુણના વિકાસને જોઈને અંદરમાં મારે રાજી થવું છે. વિનય વિભાવય ગુણ પરિતોષમ. ગુણના આનંદનો તું અનુભવ કર તો વિનય તારું ભવિષ્ય ઉજળું છે. અને ગુણનો વિકાસ જોઈને બળતરા કરીશ તો તારું ભવિષ્ય અંધકારમય છે. આ રીતે ઉપાધ્યાય ભગવંત વિનય વિજય મહારાજ પોતે જ પોતાની જાતને હિત શિક્ષા આપવાનું કામ આ 14મી ભાવનાની અંદર કરી રહ્યા છે. પહેલા જ ગેય અષ્ટકની અંદર કે બસ મારે મારી જાતને બીજાના ગુણ જોઈ, બીજાનો વિકાસ જોઈને રાજી થવું છે. નારાજ તો બિલકુલ થવું નથી. ઈર્ષ્યા દેખાયનો પડછાયો મારે ભૂલે ચૂકે પણ લેવો નથી. આ વાત આપણા દિલને વહેલામાં વહેલી તકે સ્પર્શે અને આપણે આ ઈર્ષ્યાનો આખો પરિવાર એનાથી સાવધાન રહીએ.
આખા પરિવારને ફરીથી છેલ્લે યાદ કરી લઈએ. ઈર્ષ્યાનો બાપ અહંકાર, ઈર્ષ્યાની માં મહત્વાકાંક્ષા, ઈર્ષ્યાનો ભાઈ દોષારોપણ, ઈર્ષ્યાની બેન દોષ દ્રષ્ટિ, દોષ દ્રષ્ટિ એ દોષ શોધક દ્રષ્ટિ, ને દોષ શોધે પછી શું કરે? દોષારોપણ કરે. દોષારોપણ એનો ભાઈ, અને એની બહેનપણી કઈ તો કે નિંદા. બીજાની નિંદા કરવી એ એની બહેનપણી છે. અને ઈર્ષ્યાનો પતિ કોણ છે? વેર વિરોધ એ ઈર્ષ્યાનો પતિ છે. વેર ને વિરોધ હમણાં જ વાત કરી હતી 2 દિવસ પહેલા તમને શનિવારના પ્રવચનની અંદર, કે કોણિક હલ્લ ને વિહલ્લ એના પ્રત્યે ઈર્ષા દેખાયનો ભાવ કોણિકની પત્ની કરે પદ્માવતી, અને એમાંથી શિલાકંટક યુદ્ધ અને રથ મુસલ યુદ્ધ, કરોડો માણસોનો જેમાં સંહાર થાય એવા વેર વિરોધ એની અંદર જોડાવાનું નિમિત્ત બની જાય છે પદ્માવતી રાણી. એટલે કે ઈર્ષ્યાનો પતિ કોણ છે? વેર વિરોધ. આ પરિવારથી આપણે કાયમ માટે દૂર રહીએ, એનો પડછાયો પણ ન લઈએ, અને એના દ્વારા આપણે આપણા ભવિષ્યને સેફ બનાવવાનું કામ કરીએ. આની વિશેષ વાત અગ્રે વર્તમાન જોગ જીનાગ્ના કહેવાતો ઈચ્છામિ નિકડમ.